આજે મેં બનાવ્યા છે વેજીટેબલ પિઝા પરાઠા। તો સૌપ્રથમ મેં અહીં કટ કરેલા કેપ્સિકમ લીધા છે, ત્યારબાદ કાંદા અને લીલા સમારેલા ધાણા ભાજી લીધા છે। હવે ત્યારબાદ હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ, 1 થી 1.5 ચમચી ઓરેગાનો એડ કરીશ, 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશ અને ત્યારબાદ એમાં ખૂબ સારી માત્રામાં ચીઝ એડ કરીશ। મેં અહીં રેગ્યુલર ચીઝ લીધું છે, તમે અહીં મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો। હવે ચીઝ એડ કર્યા બાદ હું વ્યવસ્થિત એને આ રીતે ચમચાથી મિક્સ કરી લઈશ। પરાઠા માટેનું વેજીટેબલ સ્ટફિંગ અહીં તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાઈ રહ્યું છે। તો હવે હું અહીં પરાઠા માટેનો લોટ બાંધી લઈશ। તો મેં અહીં ઘઉંની રોટલીનો ઝીણો લોટ લીધો છે, એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને 2 ચમચી તેલ એડ કરીશ। હવે આને મિક્સ કરીશ વ્યવસ્થિત અને ત્યારબાદ મીડિયમ સોફ્ટ એવો લોટ પાણીથી બાંધી લઈશ। લોટ અહીં વ્યવસ્થિત બંધાઈ જાય એટલે હું એને થોડીવાર માટે 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશ। તમે અહીં ઘઉંના લોટની જગ્યા પર મેંદો પણ લઈ શકો છો, પરંતુ મેંદાની જગ્યાએ તમે જો ઘઉંનો લોટ યુઝ કરશો તો એ ખાવા માટે પણ હેલ્ધી કહેવાય। હવે ત્યારબાદ હું એ લોટમાંથી રોટલીના માપનો એક લુવો લઈ અને આ રીતે ગોળ રોટલી વણી લઈશ અને વચ્ચે હું સ્ટફિંગ ટ્રાયેંગલ શેપમાં સેટ કરી દઈશ। તમે અહીં આ પરાઠા રાઉન્ડ શેપમાં પણ કરી શકો છો અને આ રીતે ટ્રાયેંગલ શેપમાં પણ કરી શકો છો। હવે એક્ઝેક્ટ વચ્ચે મેં અહીં આ ટ્રાયેંગલ શેપ એને આપી દીધો છે, ત્યારબાદ બધી બાજુથી હું એને આ રીતે કોર્નરથી બેન્ડ વાળી દઈશ અને એને સરસ એવો ટ્રાયેંગલ શેપ આપી દઈશ। હવે શેપ અપાઈ ગયા બાદ હાથેથી હું એને આ રીતે સેટ કરી લઈશ। તો પરાઠું અહીં બનીને તૈયાર છે, ત્યારે હવે હું એને શેકી લઈશ। તો પેન ઉપર મેં અહીં ઘી લગાડી દીધું છે, તમે અહીં બટર અથવા તો તેલ પણ લગાડી શકો છો અને મીડિયમ ટુ લો ફ્લેમ પર હું બંને સાઈડથી એને આ રીતે શેકી લઈશ। હવે સેમ એ જ રીતે હું બીજા પરાઠાને પણ બનાવી લઈશ। તો અહીં આ જે વેજીટેબલ પિઝા પરાઠા છે એ હેલ્ધી પણ છે અને સાથે સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ છે। જો એક વખત તમે તમારા બાળકને આ રીતે પિઝા પરાઠા બનાવીને ખવડાવશો તો એ બહારના કોઈપણ જાતના પિઝા ખાવાનું પણ નામ નહીં લે। તો અહીં મારા આ વેજીટેબલ પિઝા પરાઠા બનીને તૈયાર છે, સાથે મેં ગ્રીન ચટણી પણ બનાવી છે અને કેચઅપ પણ લીધો છે। તો હું તમને અહીં કટ કરી વચ્ચેથી કઈ રીતે એ ચીઝ મેલ્ટ થયું છે એ પણ દેખાડીશ। તમે જોઈ શકો છો એકદમ સરસ ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને પરોઠું પણ સરસ ઉપરથી શેકાઈ ગયું છે। તો અહીં આપણા આ વેજીટેબલ પિઝા પરાઠા ખાવા માટે તૈયાર છે। ત્યારે હું કેચઅપની સાથે પણ આ પરાઠાને ટેસ્ટ કરી લઈશ અને ચટણીની સાથે પણ ટેસ્ટ કરી લઈશ। એકદમ ટેસ્ટી લાગે છે। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય।